દિલ્હીમાં 24 કલાક પડેલા ભારે વરસાદથી તબાહી મચી ગઈ છે। પીજીવીસીએલને વરસાદથી સૌથી મોટું નુકસાન થયું છે। 40 થી 45 જેટલા વીજપોલ, 3 ટ્રાન્સફોર્મર ધરાશાયી થઈ ગયા। ખાંભા તાલુકાના 13 ગામડામાં વીજળી ગુલ થઈ ગઈ। વીજ પુરવઠો ખોરવાતા 13 ગામોમાં અંધારપટ છવાયો છે। સૌથી વધારે ખેતીવાડી ફીડરો બંધ થઈ ગયા। પીજીવીસીએલની વીજ પુરવઠો કાર્યરત કરવાનું કામ શરૂ કરી દીધું છે। વરસાદને કારણે વીજ પુરવઠો બંધ છે। અમારા નાયબ ઇજનેરના કહેવા મુજબ અમે લાઈન કામ ચાલુ કરી રહ્યા છીએ। 40 થી 45 જેટલા પોલ ધરાશાય થયા છે। વીજ પુરવઠો જલ્દી મળી રહે એના માટે અમે ઝડપથી કામ પણ કરી રહ્યા છીએ। દિલ્હી જિલ્લામાં 24 કલાક પડેલા મુસળધાર વરસાદે ક્યાંક ને ક્યાંક તબાહી મચાઈ હોય તેવા દ્રશ્યો સામે આવે છે। ત્યારે ખાંભા ગીર પંથકની વાત કરીએ તો ખાંભા ગીર પંથકમાં 24 કલાક અનરાધાર વરસાદ પડ્યો હતો, તેને લઈને રોડ રસ્તાઓ પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। ત્યારે મોટું નુકસાન ગણીએ તો પીજીવીસીએલ ડિવિઝનને થયું છે। ત્યારે 45 જેટલા પોલ ધરાશાયી થયા છે। 13 જેટલા ગ્રામ્ય વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો। ત્યારે સંદેશ ન્યૂઝની ટીમ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર પહોંચી આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે પ્રમાણે 13 જેટલા ગામડામાં વીજ પુરવઠો ખોરવાયો છે। 40 થી 45 જેટલા વીજ પોલો ધરાશાયી થયા છે। 5 થી 6 જેટલા ટ્રાન્સફોર્મ ધરાશાયી થયા, તેને લઈને વીજ પુરવઠો ખોરવાયો છે। તેને લઈને ખાંભા પીજીવીસીએલ દ્વારા યુદ્ધના ધોરણે હાલ કામગીરી ચાલુ કરવામાં આવી છે। ગ્રામ્ય વિસ્તારોમાં લાઇટ ન હોવાથી લોકો પરેશાન થઈ રહ્યા છે, પરંતુ પીજીવીસીએલ દ્વારા ઝડપથી પાવર મળી લે તેના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ભાવિક કલસરિયા, સંદેશ ન્યૂઝ, ખાંભા, અમરેલી।